મિત્રો, વાત સીધી છે. જ્યારે સેક્સની ખૂબ ઈચ્છા થાય ને તો એ પાપ નથી, શરમની વાત પણ નથી, પણ એનું હેન્ડલિંગ સમજદારી ભર્યું હોવું જોઈએ. યુવાન વયમાં એવી ઈચ્છાઓ આવવી એક કુદરતી વાત છે. હોર્મોન્સ છે ભાઈ, કામ કરે છે. પણ પ્રશ્ન એ છે કે શું તું એને કંટ્રોલ કરી શકે છે કે એ તને ચલાવે છે? એકલા જે તો માસ્ટરબેશન પણ ઓકે છે, બટ એટલું કરો કે મગજ શાંત થાય. પણ એ લત ન બની જાય દરરોજ 3 વાર. એ તો એડિક્શન છે ભાઈ. એથી શરીર ઓછું, મન વધારે થાકે છે. માસ્ટરબેશન સેક્સનું અલ્ટરનેટિવ છે, સબસ્ટિટ્યૂટ નથી. ફોનમાં રીલ્યુ ને રીલ તારી જ જિંદગીના વિચારો છે. ઇન્સ્ટાગ્રામ, ફોન, સેક્સી ક્લિપ બધું સ્ટિમ્યુલેટ કરે છે. એમાં ફસાઈ જવાય, એથી લાઈફની પ્રાયોરિટી બદલાઈ જાય છે. એ બધું તબાહી છે જો તું કંટ્રોલ નહીં રાખે. સેક્સનો વિચાર રાખ, નહીં તો બેચેની જીવનભર રહેશે. કોઈ પણ સાથે ફિઝિકલ થવાનું મન થાય એ પણ સામાન્ય છે, પણ કર તું, તને આડશે નહીં, સમજદારીથી. જો કન્ટેન્ટ નથી, પ્રોટેક્શન્સ નથી તો પ્રેમ નહીં, માત્ર ઝેર છે. બેડ પર જવાની નહીં, લાઈફ બનાવી લેજો પહેલાં. પ્રેમ થવા દે, સ્નેહ વધવા દે, ધેન ટચ વિલ હેવ મિનિંગ્સ. હાલ તો તું એની લાઈફમાં રિલેશન્સ નહીં, ટેન્શન ન વધાર. કોઈ ઈચ્છાઓ આવે એ નોર્મલ છે, પણ જીવન એક પોર્ન સાઇડ નથી જ્યાં 2 કલાકમાં સુખ મળે. સુખ મળે છે સમજદારીથી, પ્રેમથી અને સાચા સંબંધથી. સેક્સની ઈચ્છા રાખ, પણ એની સાથે દિમાગ પણ રાખ. એટલે જ કહું છું, જાતને ચલાવ, ઈચ્છાને નહીં. આવો બોલ્ડ એન્ડ રિયલ કન્ટેન્ટ જોઈને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આપણે ખુલ્લી વાત કરવાનું શીખીએ, તમારું મન પણ હલકું થશે. રાધે રાધે.